નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે બધા મજામાં હશો। જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુની અંદર જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરી દેશો, જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય। અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લેલિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે, જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો। ચાલો મિત્રો, એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ। નમસ્કાર મિત્રો, સાદા વેદનું ચેપ્ટર આપણું શરૂ છે, જેની અંદર ભાગ 1 અને 2 પૂર્ણ કરેલા છે। આજે આપણે ભાગ નંબર 3 ની ચર્ચા કરવાના છીએ। પરંતુ જો સીધો જ મિત્રો જો તમે આ 3 નંબરનો ભાગ જોતા હોય તો મારી વિનંતી છે કે સૌ પ્રથમ તમે ભાગ 1 જોઈશો, ત્યાર પછી એની અંદર થોડાક ઉતાર ચઢાવ વાળો ભાગ 2 છે એ 2 ભાગ પૂર્ણ કરશો, અને ત્યાર પછી મિત્રો આ ત્રીજો ભાગ જોશો તો તમને ખરેખર ખૂબ સરળતા રહેશે અને 100% તમને સાદા વ્યાજના તમામ પ્રશ્નો જે છે એની સમાધાન તમને ત્યાં મળી જશે। તો ચાલો મિત્રો, હવે ભાગ 3 ની અંદર આજે આપણે એવા પ્રકારનો દાખલા લેવાના છે કે જે સંપૂર્ણ આપણે શોર્ટકટ આધારિત છે, બરોબર, જેની અંદર બહુ ઊંડાણમાં ઉતરવાનું નથી, પણ શોર્ટકટ આધારિત એને ટૂંકમાં કઈ રીતે ઓછા સમયમાં જવાબ આપી શકીએ। બાકી જો એની અંદર ધારણા કરીએ, એક્સ ને એવું બધું ધારીએ અને ધારીને પછી જવાબ આપીએ તો ખરેખર એની લંબાઈ ખૂબ વધી જતી હોય છે। તો શોર્ટકટ આધારિત દાખલાઓ જે છે એ આપણે ત્રીજા ભાગની અંદર શરૂઆત કરીએ છીએ। તો કેવી રકમ હોય આપણી પાસે તો એની અંદર શોર્ટકટ આપણે વાપરી શકીએ। તો ચાલો એના માટે સૌપ્રથમ આપણે એક ઉદાહરણ જોઈએ। ચાલો મિત્રો, તો અહીં એક રકમ તમને મૂકેલી છે કે જેની અંદર આ પ્રકારની રકમો હોય છે, બરોબર। જો એની ઓળખાણ ખાસ લઈ લેજો કે એની અંદર કયા પ્રકારનું રકમનું બંધારણ હોઈ શકે। તો જો એની અંદર અમુક વર્ષ આપેલા હોય, અહીંયા તમને 2 હોય, 4 હોય, 3 હોય, 5 હોય, કોઈ પણ વર્ષ હોય। અહીંયા એમ કે છે કે 3 વર્ષની અંદર એ રકમ 450 બને છે, તો ખાલી તમને અહીંયા વર્ષ આપ્યા છે અને એક વ્યાજ મુદલ એટલે કે રકમ ખરેખર બને છે કેવડી, તો કે 450 જેવડી બને છે। આ 450માં એનું કાંઈક વ્યાજ પણ છે 40, 50, 100 રૂપિયા જેવું, અને બાકીની એની મૂળ રકમ પણ હશે 250, 300 રૂપિયા। એમ ફક્ત તમને અહીં વર્ષ આપે છે અને રકમ આવડી બને છે એવું કહે છે। પછી આને આ રેશિયોની અંદર આગળ વધે છે, શું કહે છે કે એના એ સિસ્ટમની અંદર 5 વર્ષ જ્યારે પૂર્ણ થાય તો 5 વર્ષ પછી પાછી એ રકમને ચેક કરો, કઈ રકમ, તો કે આ 450 વાળી। એ 5 વર્ષ પછી એ રકમ કઈ બને છે, તો કે 550 બને છે। તો મિત્રો આ 450 જે છે એ 450 રકમ ખરેખર બની કેવડી, તો કે 550 જેવડી આ રકમ બનેલી છે, બરોબર, ધ્યાન રાખજો। તો આ 450ની રકમ 550 બને છે, તો ખરેખર એની અંદર વધારો કેટલો થયો, તો આપણને એકદમ આરામથી આનો વધારો જે છે એ મળી જાય છે કે આનો વધારો ખરેખર 100 રૂપિયાનો થયો। તો હવે વિચારવાનું એ આવ્યું કે આ 100 રૂપિયા જે વધ્યું એ ખરેખર 100 રૂપિયા શેના વધ્યા અથવા તો શું વધેલું છે। તો બિલકુલ તમને ખ્યાલ આવશે મિત્રો કે એક ઉદાહરણ આપો કે દાખલા તરીકે આપણે કનુને 100 રૂપિયા આપેલા છે, બરોબર। આ કનુ જે છે એને 100 રૂપિયા મેં આપેલા છે। હવે આ 100 રૂપિયાની મિત્રો જે મારા શરત હતી ને, શરત એવી છે કે મેં કનુને 10% લેખે આપ્યા છે રૂપિયા, ધ્યાન રાખજો। તો જો આ કનુ 1 વર્ષ માટે રાખશે તો આને 10 રૂપિયા ચાર્જ લાગશે, એટલે આ રકમ કઈ બનશે, 110 રૂપિયા બનશે। ક્યારે, તો કે 1 વર્ષ બાદ, બરોબર। એકદમ સમજાઈ જાય એવો મુદ્દો છે કે 100 રૂપિયા આપણે કનુને આપ્યા છે તો અને 10% એનો ચાર્જ રાખેલો છે, તો 100 રૂપિયાના 10% એટલે ખરેખર 10 રૂપિયા। તો આ રકમ જે છે એ 1 વર્ષ પછી કેવડી બને, 110। હવે કનુ એમ કે મારે હજુ રાખવા છે તો કાંઈ વાંધો નહીં, હજુ રાખે તો હવે હજુ શું થશે, બરોબર, ધ્યાન રાખજો, હજુ 10% એને હજુ ચાર્જ લાગશે। પણ અહીં મિત્રો આપણે ભણીએ છીએ, બરોબર, ધ્યાન રાખજો, સાદું વ્યાજ ભણીએ છીએ, એટલે સાદું વ્યાજની અંદર, બરોબર, ધ્યાન રાખજો, અહીંયા 10% લેખે જે 10 રૂપિયા આવ્યા એ 10 રૂપિયા અહીંયા ઉમેરાશે, ધ્યાન રાખજો, 110 એટલે કે જે વ્યાજ મુદ્દલ છે એ વ્યાજ મુદ્દલના ટકા આપણે કાઢતા નથી, એ બધી જ વસ્તુઓ ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર આવશે। એટલે અહીં પણ મિત્રો 1 વર્ષ લેખે બીજા 10 રૂપિયા ઉમેરાય છે, તો એનું 2 વર્ષના પછી એની રકમ જે છે એ ખરેખર કેવડી બની જાય છે, તો 0.2 અને એટલે કે 120 રૂપિયા બની જાય છે। ક્યારે, તો કે 2 વર્ષ બાદ। હજુ એમ કે હજુ મારે 1 વર્ષ રાખવા છે, એટલે કે મારે 3 વર્ષ માટે 100 રૂપિયા રાખવા છે, તો ફેર ફક્ત આટલો પડે છે, તમે જુઓ ફક્ત કેટલો ફેર પડે છે, બીજા 10 રૂપિયા ઉમેરે છે, એટલે આ ટોટલ જે છે એ કેટલા થશે, 130 રૂપિયા, અને આ 3 વર્ષ થઈ ગયા। તો મિત્રો આનું ખાલી અવલોકન કરો કે રકમ 100 રૂપિયા હતી, આ 100 રૂપિયાની રકમ પહોંચી ક્યાં 3 વર્ષના અંતે, 130 પહોંચી, એટલે કે 100 રૂપિયા હતા એના બન્યા કેટલા, 130। તો આની અંદર જે 30નો ગાળો છે, 30 રૂપિયા જે વધેલા છે એ વાસ્તવિક રીતે શું વધેલું છે, તો મિત્રો ફક્ત જાણો છો કે 10 રૂપિયા વ્યાજ, 10 રૂપિયા વ્યાજ, 10 રૂપિયા વ્યાજ, 30 રૂપિયા વ્યાજ વધ્યું છે। બાકી એના જે 100 રૂપિયા અહીંયા પેકે પેક હતા એ 100 રૂપિયા છેલ્લે પણ પેકે પેક જ છે, પણ 30 રૂપિયા વ્યાજ ફક્ત વધેલું છે। તો મિત્રો સાદા વ્યાજની ખાસિયત જ છે કે સાદા વ્યાજની અંદર રૂપિયા 1 વર્ષ માટે રાખો, 10 વર્ષ માટે રાખો, 25 વર્ષ માટે સાદા વ્યાજે લઈ જાઓ તો એની અંદર મૂળ રકમ તો સ્થિર જ રહે છે,
જે પણ કાંઈ વધારો થાય છે એ વધારો ફક્ત ને ફક્ત કયો થાય છે? ફક્ત વ્યાજનો વધારો થાય છે, આના સિવાય બીજો કોઈ. તો અહીંયા વિના સંકોચે મિત્રો તમે કહી શકો કે 3 વર્ષની અંદર જે રકમ 450 હતી એ રકમ 5 વર્ષની અંદર 550 બની છે. તો 100 રૂપિયાનો જે પ્લસ વધારો જે આવ્યો છે, આ 100 રૂપિયા બીજું કાંઈ જ નથી, 100% આ વસ્તુ વ્યાજ જ છે, મૂળ રકમ નથી, વ્યાજ જ વધેલું છે 100 રૂપિયા. તો વ્યાજ તમને આમાંથી મળે છે, પરંતુ બુદ્ધિ પહોંચાડજો. આ વ્યાજ મળે છે પણ એ વ્યાજ કેવું મળે છે? તો અહીંયા તમને ખ્યાલ છે કે આ 3 વર્ષના રકમ હતી અને આ રકમ 5 વર્ષની હતી. તો 3 વર્ષ અને 5 વર્ષ બે વચ્ચે ગેપ 2નો છે, એટલે વ્યાજ તો મળે છે પણ આ 2 વર્ષનું વ્યાજ ભેગું મળે છે. 2 વર્ષનું વ્યાજ 100 રૂપિયા મળે છે, એટલે આપણે આરામથી 1 વર્ષનું વ્યાજ 50 રૂપિયા હોય કહી શકીએ. એટલે 1 વર્ષનું વ્યાજ કેટલું હોય? 50 રૂપિયા હોય. તમારે પાસે 8 વર્ષનું વ્યાજ માંગ્યું છે, તો 50 ગુણ્યા 8 એટલે 8 પંચુને 40, 400 રૂપિયા વ્યાજ થાય. ઓકે, તો આ એની સાદી સમજૂતી થઈ. હવે આને કાયદેસર ચોક્કસ લખીએ, બધા દાખલામાં એક સિસ્ટમ રાખીએ, જેથી કરીને આપણે મગજની અંદર કાંઈ જ આડું ગોટાળો ન થાય. તો ચાલો આપણે ચોક્કસ રીતે ગણીએ જરાક. તો આવી રકમ મિત્રો તમે જ્યાં જુઓ એની અંદર એક જ સ્ટેપમાં જવાબ આવે છે, ઓનલી ફોર એક સ્ટેપની અંદર સીધો જવાબ. તમારે ફક્ત શું કરવાનું છે? તો તમારે પહેલાં તો જાણે રકમને ઓળખવાની છે કે આ પ્રકારની રકમ હોય ત્યારે આ વસ્તુ કરવાની છે. બધી કરી નાખો તો નહીં ચાલે, બરાબર? રકમ જોવાની છે. આનો જ વસ્તુનો મિત્રો કોપી ટુ કોપી દાખલો જે છે એ ખાસ ધ્યાન રાખજો. ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર આપણે આનો કોપીરાઇટ દાખલો લઈશું. સાદા વ્યાજમાં જેટલા દાખલા આવે છે એ બધાના દાખલાઓ ચક્રવૃદ્ધિમાં પાછા રિપીટ થશે. તો ખાસ અહીંયા એક જ ધ્યાન રાખવાનું છે. પછી તમે સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજને ચેપ્ટર અલગ માનો તોય વાંધો નથી, ભેગું માનો તોય વાંધો નથી, પણ એટલું ધ્યાન રાખવાનું કે અહીંયા શબ્દોની બહુ મારામારી છે. આ દાખલો સાદા વ્યાજનો છે, કેમ કે આમાં ચોખ્ખો ઉલ્લેખ જ છે કે કોઈ રકમ સાદા વ્યાજે 3 વર્ષની અંદર આટલી બને છે અને 5 વર્ષમાં આટલી બને છે. તો વ્યાજ કેટલું? આમાંથી 3 દાખલા બનશે, કોઈ પણ 3માંથી એક પૂછે આપણને. પહેલો છે વ્યાજ કેટલું, મુદ્દલ કેટલું, મુદ્દલ પણ મળે છે અને વ્યાજનો દર પણ મળે છે. આ 3 વસ્તુઓ એકદમ શોર્ટકટ આધારિત આપણને ફટાફટ 5 થી 6 સેકન્ડની અંદર આનો જવાબ આવી જાય છે. તો ચાલો મિત્રો, આમાં 2 વસ્તુ આપી છે. એક તો જાણે વર્ષ છે, તો આપણે જરાક અહીંયા વર્ષ લખશું, બરાબર? થોડુંક વ્યવસ્થિત લખશું એટલે આપણને મગજમાં ઝડપી બેસશે. આ જે છે એ રકમ છે તમારી, તો આ છે એ રકમ છે. તો 2 પાત્ર આપેલા છે, સિમ્પલ વસ્તુઓ છે. હવે અહીંયા લખી નાખો જે માહિતી આપેલી કે 3 વર્ષની અંદર રકમ કેવડી બને છે? તો કે 450 જેવડી. આગળ વધો, 5 વર્ષની અંદર રકમ કેવડી બને છે? તો 5 વર્ષની અંદર એ 550ની બને છે. ચાલો હવે જરાક જોઈ શકો છો કે અહીંયા વર્ષની અંદર કેટલો ફેરફાર છે? તો કે 2 વર્ષનો ફેરફાર છે, બરાબર? 2 વર્ષનો ગાળો છે. અને અહીંયા રકમ તમે જોઈ શકો છો કે 450 રકમ હતી, 550 બને છે. એનો અર્થ એવો થયો કે 100 રૂપિયાનો ફેર છે. તો આ 100 રૂપિયા વધેલું શું હોય? તો સાદા વ્યાજની અંદર વ્યાજ જ વધેલું હોય, બીજું કંઈ હોય નહીં. એટલે આને કહેવામાં આવે છે વ્યાજ. એટલે તમને વ્યાજ મળી ગયું, પણ વ્યાજ કેવું મળે? ભેગું મળે. 2 વર્ષનું મળે, 3નું મળે, 4નું મળે. પણ એની અંદરથી 1 વર્ષનું કેવું હોય તો 100% કહી શકો, 5 વર્ષનું કેવું હોય તો 100% કહી શકો, 8 વર્ષનું વ્યાજ કેવું હોય તો બધું જ મોઢે જ કહી શકાય છે. આખો દાખલો ખરેખર મોઢે કરવાનો છે, પણ એક આટલી સ્ટેપ રાખેલા હોય તો આપણને કંઈ ભૂલની શક્યતાઓ ઓછી. ચાલો, 2 વર્ષનું તમને અહીંયા 100 મળેલું છે. તમારી પાસે 2 રસ્તા. 83 સાદી, બરાબર? કે 2 વર્ષ માટે જો 100 વ્યાજ કહેવાતું હોય તો 8 માટે કેટલું કહેવાય? એમ પણ મળી જ શકે છે. અને આ 2 વર્ષનું છે તો અહીંયા 1 વર્ષનું પણ તમે કહી શકો છો, તોય પણ તમે જવાબ આપી શકો. ચાલો, 1 વર્ષનું એટલે કે અડધું થશે ને, અહીંયા 50 રૂપિયા થઈ જશે, તો આ 50 રૂપિયા વ્યાજ. આના આધારે તમારે જે જવાબ આપવો હોય બધાય મળશે. 1 વર્ષનું વ્યાજ 50 રૂપિયા હોય તો સાદા વ્યાજની અંદર વ્યાજ તો કંઈ ફરે નહીં, દરેક વર્ષે 50 50 એમ જ આપવાનું થાય. 1 વર્ષનું 50 રૂપિયા વ્યાજ હોય તો 8નું માગેલું છે. તો સાદી સિમ્પલ ગણતરી કે 50 જે છે એ 8 વખત કરી નાખો, 8 પંચુને 40 એટલે 400 રૂપિયા તમારું વ્યાજ થઈ ગયું. આપણો દાખલો પૂરો. જો તમને એમ પૂછ્યું હોય કે વ્યાજ કેટલું થાય તો 400 રૂપિયા વ્યાજ થાય. હવે અહીંયા તમે વિચાર કરો, 8 વર્ષનું મૂક્યું છે, અહીંયા કણે ગમે એટલા વર્ષ મૂકું ફેર શું પડે? આ દાખલામાં અહીંયા 12 મૂકું તો શું ફેર પડે? કાંઈ જ ન ફેર પડે. 50 ગુણ્યા 12 કરવાના. 50 વ્યાજ જે છે એ વ્યાજ 12 વખત લઈ લેવાનું. 50 ગુણ્યા 12 એટલે 12 પંચું 60. એ રીતે જવાબ તમારો 600 સીધો આપી દેવાનો. એટલે પહેલી વાત તો એ કે આ બંને રકમ પરથી તમે નોર્મલ સાદી બાદબાકી કરો તો આ બાજુ તમને વર્ષ મળશે બાદબાકીમાં, અને આ બાજુ તમને વ્યાજ મળશે. અહીંયા તમને 2 વર્ષનું ભેગું મળશે તો 1 વર્ષનું કરી નાખો. અહીંયા 3 વર્ષનું મળે તો 1 વર્ષનું મળી જ જશે.
બધું જ થઈ જશે ટૂંકમાં. આની અંદર બીજી કોઈ જ નવીનતાઓ આવશે નહીં. ચાલો હવે આ જ રકમની અંદર આપણે સાથે સાથે એક કામ કરીએ જેથી કરીને નવી રકમ આપણે બગાડવી ન પડે. આ વસ્તુ પણ જરાક વિચારીએ. ચાલો કે હવે આની અંદર તમને અહીંયા જે દાખલાની અંદર તમને એમ પૂછ્યું છે કે 8 વર્ષનું વ્યાજ કેટલું થાય. આ દાખલો તો આપણે ગણી નાખ્યો બરાબર, પણ તમને એમ પૂછે કે તો મુદ્દલ કેટલું હોય. બરાબર છે, મુદ્દલ કેટલું. મુદ્દલ એટલે શું? તો કે કોઈક રકમ જે છે ને મૂળ રકમ, એ મૂળ રકમ ખરેખર કેટલી? અહીંયા કોઈ મૂળ રકમો નથી આપેલી. આ જે આપેલી છે એમાં રકમ છે અને વ્યાજ છે, રકમ છે અને વ્યાજ છે. તો આમાંથી મૂળ રકમ ખરેખર કેટલી થાય તો એ પણ મળી જ જશે. અહીં સુધી તો કામ કરવાનું જ છે બરાબર. વ્યાજ તો શોધવાનું જ છે. વ્યાજ મળે તો જ આપણે રકમ કહી શકીએ છીએ. કેમ કે દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ માનો કે હું એમ કહું કે 150 રૂપિયા મને કનું આપવા આવેલો છે. ધ્યાન રાખજો, જો તમે મોઢે જવાબ આપી દેશો 150 રૂપિયા મને કનું આપવા આવ્યો છે, 150 રૂપિયા મને કનું આપવા આવેલો છે. બરોબર, ધ્યાન રાખજો. હવે એની અંદર મને પાક્કું ખબર છે કે 50 રૂપિયા મને વ્યાજ હતું. 50 રૂપિયા વ્યાજ હતું તો 100% નક્કી થઈ ગયું ને કે તમારી રકમ કઈ હતી? 100 રૂપિયા. 100 રૂપિયા રકમ હતી ને 50 રૂપિયા વધારાને એ આપી ગયો છે. એટલે આ રીતે તમને ખ્યાલ આવી જશે ને. તો અહીંયા એ જ વસ્તુ છે. કોઈક વ્યક્તિ જે છે એ 450 રૂપિયા આપવા આવેલો છે. હવે 450 માંથી જો તમને વ્યાજ ખબર પડી જાય કે 50 રૂપિયા વ્યાજ હતું તો રકમ કઈ હોય? 400 હોય. 450 માંથી 100 રૂપિયા વ્યાજ હતું એવી ખબર પડે તો રકમ કઈ હોય? 350 હોય. એમ મિત્રો ખબર પડી જાય ખરી. આની અંદર ખ્યાલ આવી જાય કે મુદ્દલ કેટલું છે એ શોધવું છે. તો જો સિમ્પલ વાત છે, આ બંનેમાંથી કોઈ એક વસ્તુ પકડી લેવાની. દાખલા તરીકે આ પહેલી વસ્તુ પકડી લીધી. ચાલો, તો આ પહેલી વસ્તુ શું કહે છે? 3 વર્ષના અંતે રકમ, તો 3 વખત વ્યાજ આની અંદર આવી ગયું છે, એ નક્કી થઈ ગયું. તો અહીંયા 1 વર્ષનું વ્યાજ તમે જાણો છો કે 1 વર્ષનું વ્યાજ 50 હોય તો 3 વર્ષની અંદર કાયદેસર વ્યાજ કેટલું હોય? તો 150 રૂપિયા વ્યાજ હોય. તો આમાં ખબર પડી ગઈ કે 450 જે રકમ છે, આ રકમ શું છે ખરેખર? આ રકમ કુલ રકમ છે, એટલે જેની અંદર વ્યાજે છે અને મુદ્દલે છે. હવે આ 3 વર્ષની રકમ છે બરોબર. 3 વર્ષ માટે લીધું છે તો 3 વર્ષનું વિચારો. 3 વર્ષની રકમ 450 છે અને 3 વર્ષનું વ્યાજ કેટલું છે? 150 રૂપિયા છે. તો સીધો સાદો સિમ્પલ હિસાબ મળી ગયો કે 3 વર્ષની આખી રકમમાંથી ફક્ત 3 વર્ષનું વ્યાજ કાઢી નાખો તો જે બાકી તમારું જે અહીંયા વધેલું છે એ 300 રૂપિયાને મુદ્દલ કહેવામાં આવે છે. એટલે આપણો જવાબ આવશે મુદ્દલ તરીકે કેટલો? 300 રૂપિયા મુદ્દલ હોય. એટલે આ જવાબ આવી ગયો 300. તો એકદમ સરળ છે. મુદ્દલ શોધવું હોય એટલે બિલકુલ સરળ વસ્તુ છે. ફરી હું એક વખત જરાક રિપીટ કરી નાખું કઈ રીતે મુદ્દલ મળે. તો જો વ્યાજ મળી જશે કે અહીંયા સમયગાળાની બાદબાકી કરશો એટલે તમારે કેટલા વર્ષનું વ્યાજ છે એ સમય મળશે. તો કે 2 વર્ષનું વ્યાજ છે. સામે વ્યાજ કેટલું છે? તો કે આ બંનેની બાદબાકી કરી નાખો રકમની, એટલે 100 રૂપિયા વ્યાજ છે. 100 રૂપિયા વ્યાજ ખરું, પરંતુ 2 વર્ષનું. તો 1 વર્ષનું વ્યાજ 50 રૂપિયા આરામથી કહી શકો છો બરાબર. હવે 1 વર્ષનું વ્યાજ જાણતા હોય તો તમે આરામથી એકદમ ઝડપી 3 વર્ષનું, 5 વર્ષનું, 8 વર્ષનું, 10 વર્ષનું તમે ઝડપી કહી શકશો. એટલા માટે મેં આ 1 વર્ષનું વ્યાજ લાવવાનું મેઇન કારણ એ છે. બાકી આ સ્ટેપ ન મૂકો તો ચાલે ખરું, કેમ કે 2 વર્ષનું 100 હોય તો 3 વર્ષનું તમને સીધું 83 મુજબ 150 મળી જ જશે, આપોઆપ મળી જશે, તોય ચાલે. હવે શું કરવાનું છે? 3 વર્ષનું વ્યાજ તો તમે જાણો છો. 3 વર્ષ છે એની અંદર તમારું વ્યાજ કેટલું હતું એ તો જાણો છો. 150 રૂપિયા તો વ્યાજ હતું. તો રકમ તમારી 450 માંથી 150 વ્યાજ હતું એટલે ખરેખર 300 જ રકમ હોય. એક સ્ટેપનો દાખલો છે. થોડુંક વિચાર કરજો, પ્રેક્ટિસ કરશો કે નહીં વાંધો હવે. ચાલો બીજું ઉદાહરણ આપણે જોઈએ જેની અંદર આપણે વ્યાજ કેટલું અને મુદ્દલ કેટલું એવું માગેલું હોય. ચાલો મિત્રો એક આ રકમ જોઈએ કે કોઈ રકમ છે એ 5 વર્ષની અંદર 750 જેટલી બની જતી હોય અને 6 વર્ષની અંદર એ 800 બની જતી હોય. આ સમયગાળો તમને 2 વર્ષનો, 3 વર્ષનો, 1 વર્ષનો, 4 વર્ષનો કોઈ પણ આપી શકે છે. એમાં બીજો બહુ ફેર પડતો નથી. તો મુદ્દલ એટલે કે મૂળ રકમ ખરેખર આની અંદર કેટલી હશે એમ કે છે. તો આપણે કીધું એની જેમ કે સિમ્પલ વસ્તુ છે કે અહીંયા વર્ષ જે છે અને તમારી રકમ જે છે આને જરાક નોંધી લો એટલે તમારો જવાબ તરત હાજર થઈ જશે. 5 વર્ષ છે તો રકમ કેટલી છે? 750 બરાબર. 6 વર્ષ છે તો રકમ કેટલી છે? 800ની. જરાક ચેક કરો, 6 માંથી 5 કાઢો તો અહીં 1 વર્ષનો સવાલ છે બરાબર. તો 1 વર્ષની અંદર ખરેખર અહીંયા બાદબાકી કરો તો કેટલી મળે છે? 50. તો એ 1 વર્ષની અંદર જે આ 50 રૂપિયાનો વધારો આવ્યો એ વધારો પોતે ખરેખર વ્યાજ જ છે, બીજું કાંઈ છે નહીં. તો અહીંયા 1 વર્ષનું વ્યાજ મળી ગયું. આ દાખલામાં ફેરવીને એમ કે 15 વર્ષનું વ્યાજ કેટલું થાય? તો 1 વર્ષનું 50 છે તો 15નું કેટલું થાય? તો 15 ગુણ્યા 50 કરશો એટલે તમારો સીધો જવાબ હશે 15 5 75 750 રૂપિયા વ્યાજ સીધું થઈ જાય. એટલે આમ પણ તમારો જવાબ એક તો જાણે વ્યાજ શોધવાનું પણ પૂછી શકે છે. 8 વર્ષનું, 7 વર્ષનું, 10 વર્ષનું વ્યાજ કેટલું થાય એ. બીજું મુદ્દલ શોધો, મૂળ રકમ કાઢવી છે. તો આમાં મૂળ રકમ કાઢવી છે તો કઈ રીતે મળે?
તો જો આ બેમાંથી એક પકડી લો, માનો કે આ પહેલી વસ્તુ મેં પકડી લીધી, તો અહીં મિત્રો 5 વર્ષની માહિતી આપેલી છે, 5 વર્ષની રકમ તમને આપેલી છે 750. તો આ 750ની અંદર 5 વર્ષની અંદર વ્યાજ પણ આવ્યું છે, બરાબર. તો એ 5 વર્ષનું વ્યાજ જે છે એ જો આપણે જાણી લઈએ તો વ્યાજ આમાંથી કાઢો એટલે પાછળ જે વધે છે એ રકમ જ વધતી હોય, એ ગેરંટી, બરાબર. 5 વર્ષનું વ્યાજ કેટલું થાય એ આપણને ખબર નથી, પણ આપણી પાસે મેઇન ટાર્ગેટ અહીંયા હાજર છે. જુઓ, તમારો મેઇન ટાર્ગેટ છે કે 1 વર્ષનું તો 50 વ્યાજ છે, તો 5નું તમારે કહેવું હોય તો મોઢે જ થઈ જશે સીધું. તે 5નું કેટલું થશે વ્યાજ? તો કે 50 ગુણ્યા 5 એટલે 250 રૂપિયા જે છે એ વ્યાજ ખરેખર થાય. લો, તો હવે તમે કહી શકો છો કે 5 વર્ષનું જે અહીંયા સમયગાળો છે, આ 5 વર્ષની અંદર મિત્રો 250 તો વ્યાજ છે, 250 રૂપિયા તો આમાં વ્યાજ જમા પડ્યું છે, તો રકમ પાછળ કેટલી વધે છે? તો અહીં મિત્રો બાદ બાકી કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે અહીંયા 500 રૂપિયા જે છે એ આરામથી આપણને મળે છે. તો આ 500 રૂપિયા શું થયું? રકમ થઈ, અથવા તો આનું બીજું નામ છે મુદ્દલ, બરાબર. તો મુદ્દલ રકમ થાય. તો એકદમ મિત્રો ખરેખર સરળ વસ્તુ છે આ. આની અંદર મુદ્દલ શોધવું હોય એટલે તમારે આ બેમાંથી કોઈ પણ પકડી શકો છો. આના દ્વારા પણ જવાબ આવી શકે છે, ધ્યાન રાખજો. દાખલા તરીકે આ પોઈન્ટ દ્વારા જવાબ લાવવો હોય ને તો તમારે શું વિચારવું પડે? તો જો આ 6 વર્ષની આખી રકમ 800 રૂપિયા છે, તો 6 વર્ષનું વ્યાજ તમે જાણતા હોય એટલે આ દાખલો ગણી શકો, બરાબર. તો 6 વર્ષનું વ્યાજ કેટલું થાય તો જોઈએ. જો 1 વર્ષનું 50 રૂપિયા વ્યાજ છે, તો 6 વર્ષ માટે કદાચ આપણે વ્યાજ કેવું હોય મોટે, તો 6 ગુણ્યા 50 કરો એટલે 300 રૂપિયા વ્યાજ થયું. ચાલો, તો હવે તમારા પાસે મામલો કેવો બને છે? તો કે 800 જે છે એ રકમ છે, એમાંથી 300 તો વ્યાજ છે, તો ખરેખર વાંહે કેટલા વધે છે? તો કે 500 રૂપિયા વધે છે. તો બંનેમાં જવાબ તો સરખો જ આવશે, બરાબર. કોઈ પણ એક સ્ટેપ તમારે બેમાંથી એક પકડી લેવાનું છે. તો અહીંયા તમને ખ્યાલ છે કે 6 વર્ષ માટે રકમ કેટલી હતી? તો કે રકમ 800 હતી, અને 6 વર્ષ માટે વ્યાજ કેટલું છે? તો કે 6 વર્ષ માટે વ્યાજ 300 છે. રકમ 800 હોય, એમાં વ્યાજ 300 હોય, તો એની અંદર મિત્રો મુદ્દલ ખરેખર 500 જ મળે. આપણે એકદમ સરળ રીતે પણ સમજી શકીએ છીએ. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો મિત્રો, અહીંયા જોઈએ તો કોઈ રકમ જે છે એ 5 વર્ષની અંદર 450 બને, 7 વર્ષમાં 550 બને, તો એ મૂળ રકમ કેટલી એટલે કે મુદ્દલ કેટલું? તો આપણે જાણીએ છીએ એના મુજબ સિમ્પલ વસ્તુઓ છે. આ વર્ષના આવું કંઈ ન લખો તો તમને પછી તો ખબર પડી જ જશે કે આની અંદર ખરેખર આપણે જોતી વસ્તુ હોય એટલી લખીએ તો ચાલે છે. ચાલો, 5 વર્ષમાં કેટલું બને છે? 450 જેટલું. 7 વર્ષની અંદર એ રકમ કેવડી બને છે? તો કે 550 જેવડી. તો જરાક જોઈએ તો આ વર્ષની અંદર વધારો કેટલો થયો? તો કે 2 વર્ષનો વધારો થયો, બરાબર. 7માંથી 5 કાઢો તો 2 વર્ષનો વધારો. રકમમાં વધારો કેટલો થયો? તો 550માંથી 450 કાઢશો તો તમને અહીંયા મળશે કે 100 રૂપિયા. તો અહીં 2 વર્ષનું 100 જે છે એ ખરેખર શું છે? વ્યાજ છે. કેમ કે વધારો જે થાય ને એ હંમેશા વધારો શું હોય? વ્યાજ જ હોય, એનો જ વધારો થતો હોય છે. એટલે 2 વર્ષની અંદર 100 રકમ હોય તો 1 વર્ષની તમે આરામથી કહી શકો 1 વર્ષની રકમ કેટલી હોય? તો 1 વર્ષની 50 રકમ હોય. 1 વર્ષનું વ્યાજ 50 રૂપિયા હોય. હવે તમારે મૂળ રકમ કાઢવી છે, તો મૂળ રકમ આ બેમાંથી એક વસ્તુ આપી શકાય છે, બરાબર. જો આના દ્વારા મૂળ રકમ કાઢવી હોય તો 5 વર્ષનું વ્યાજ આમાં છે ખરું? 5 વર્ષનું વ્યાજ આની અંદર છે, તો વ્યાજ કેટલું પહેલાં નક્કી કરો. તો 5 વર્ષનું વ્યાજ તમને અહીંયા જ મળશે કે 1 વર્ષનું 50 હોય તો 5 વર્ષનું ખરેખર કેટલું હોય? 250 રૂપિયા વ્યાજ હોય. તો 250 રૂપિયા વ્યાજ જે છે આમાંથી તમે બાદ કરશો એટલે કે જે 450 જે રકમ આપણી હતી એમાંથી 250 રૂપિયા તો અંદર વ્યાજ પડેલું છે, તો ખરેખર 0, 0 અને 2, તો 200 રૂપિયા જે છે એ ખરેખર મુદ્દલ કહેવામાં આવે છે. એટલે આપણો જવાબ કયો આવશે? 200 રૂપિયા જે છે એ મૂળ રકમ આમાં હોવી જોઈએ. આવી રીતે કદાચ આના દ્વારા ગણવું હોય તો તમારે વ્યાજ કેટલું લાવવું પડે? 7 વર્ષનું લાવવું પડે. તો અહીં 7 વર્ષનું વ્યાજ તમને મળવાનું જ છે. 7 વર્ષનું વ્યાજ તમે લાવી નાખો એટલે આમાંથી 7 વર્ષના વ્યાજને કાઢી નાખશો તો આ મૂળ જે મોટી રકમ છે એટલે કે વ્યાજ મુદ્દલ, આ વ્યાજ મુદ્દલમાંથી તમે વ્યાજને કાઢી નાખશો એટલે પાછળ જે વધશે એ શું વધશે? મુદ્દલ, બરાબર. હવે આની અંદર થોડુંક અપગ્રેડ કરીએ આપણે, થોડાક હવે આગળ વધીએ કે વ્યાજ શોધતા તો શીખી ગયા. કદાચ આપણને માનો કે એમ કે 9 વર્ષનું વ્યાજ કેટલું થાય? તો જો 1 વર્ષનું 50 રૂપિયા વ્યાજ છે, 1 વર્ષનું 50 રૂપિયા વ્યાજ છે, તમને અહીંયા રકમમાં એમ પૂછે કે 9 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? તો 9 વર્ષનું સાદું વ્યાજ માટે એક આટલું કરવાનું રહેશે, 9 પંચુને 45 અને 1 શૂન્ય, 450 રૂપિયા 9 વર્ષનું વ્યાજ થાય. એક જાણે આમ પૂછે, બરાબર. બીજું મુદ્દલ શોધો, તો આપણે અહીંયા મુદ્દલ શોધ્યું, 200 રૂપિયા મુદ્દલ આપણને મળ્યું. એક આ પ્રકારે પૂછે. અને ત્રીજી અને અંતિમ રીત આની અંદર પૂછવાની સ્ટાઇલ, ત્રીજી સ્ટાઇલ વ્યાજનો દર શોધો. સરસ મજાનો દાખલો, બરાબર. આની અંદર કોઈ જગ્યાએ વ્યાજનો દર નહોતો, રકમ આપી હતી 200 રૂપિયા રકમ છે, 50 રૂપિયા વ્યાજ છે,
વ્યાજ મુદલો પણ આપેલા છે, સમયગાળાઓ પણ ઘણા બધા આપેલા છે, પણ ક્યાંય ટકાવારી આની અંદર ક્યાંય હતી નહીં. તો ટકા મિત્રો ખાસ પૂછે તો આપણે આની અંદર કઈ રીતે કરવું? માનો કે મિત્રો આમાં દાખલાને આપણે ફેરવી નાખીએ છીએ અને સીધું આપણને એમ કહે છે કે વ્યાજનો દર જે છે એ શોધો. બરાબર, વ્યાજનો દર એટલે કે ટકાવારી ખરેખર કેટલી થશે. તો આમાંથી આપણે બિનજરૂરી વસ્તુઓ પહેલાં તો જાણે દૂર કરી નાખીએ છીએ, જેથી કરીને આપણને દાખલો સમજવામાં સરળતા રહે. તો આપણે સૌ પ્રથમ અહીં સુધી પહોંચેલા હતા. બરાબર, કે દાખલા તરીકે આપણને એમ કહે કે 5 વર્ષની અંદર આ રકમ આટલી બને છે, 7 વર્ષમાં રકમ આટલી બને છે, તો આમાંથી વ્યાજ આપણને મળે. સમયગાળો જુઓ તો 2 વર્ષ, તો 2 વર્ષનું વ્યાજ કેટલું? 100 રૂપિયા. તો આના ઉપરથી મોઢે આપણે 1 વર્ષનું આનું અડધું કરીએ એટલે થઈ જશે. તો અડધું વ્યાજ કેટલું થયું? 50 રૂપિયા. 1 વર્ષનું વ્યાજ 50 રૂપિયા આપણને મળી ગયું છે. બરાબર, હવે આપણે લાવવાની હતી રકમ, કે રકમ મુદલ કેટલું થાય. તો મુદલ મેળવવા માટે બરોબર ધ્યાન રાખજો, આના દ્વારા મુદલ લાવવું હોય એટલે તમારી પાસે જેમ 1 વર્ષનું વ્યાજ જે રીતે તમારી પાસે હાજર છે, એમ 5 વર્ષનું જો વ્યાજ તમે કહી દો તો એ 5 વર્ષનું વ્યાજ આમાંથી બાદ કરો એટલે મુદલ મળે. તો એટલા માટે આપણે શું કર્યું? તો કે 1 વર્ષનું વ્યાજ જો 50 રૂપિયા થતું હોય તો 5 વર્ષનું વ્યાજ જે છે એ 250 રૂપિયા થાય. તો આપણે વ્યાજ લાવ્યું તો એના ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો કે આ જે 5 વર્ષની રકમ છે ને, એ 5 વર્ષની રકમની અંદર 250 તો વ્યાજ જ છે ફક્ત. તો 250 જો વ્યાજ હોય તો રકમ કઈ થઈ? 200. બરાબર, તો આને કહેવામાં આવે છે મુદલ. અહીં સુધી આપણે શીખી ગયા છે. પરંતુ દાખલો આપણો કયો બને છે? વ્યાજનો દર શોધો. તો વ્યાજનો દર શોધવો હોય તો મિત્રો બરોબર ધ્યાન રાખજો, વ્યાજનો દર એટલે R. બરોબર, તો આરામથી મળી જશે. I ગુણ્યા 100 કરી નાખો, છેદમાં કોણ બાકી છે? P અને N. બધી વસ્તુ હાજર છે. જો ખાસ ધ્યાન રાખજો, 1 વર્ષનું વ્યાજ કેટલું છે? 50 રૂપિયા. એટલે આને કહેવામાં આવે છે I. બરાબર, 1 વર્ષ વાળું ગણો તો ચાલશે. 5 વર્ષ વાળું જો ગણવું હોય તો 5 વર્ષ વાળી બધી ડેટા 5 વર્ષનો લેવો પડે. બધો ડેટા 5 વર્ષનો, પણ આપણે 1 વર્ષનો ડેટા રાખીએ. બરાબર, તો અહીંયા 1 વર્ષનું વ્યાજ તમારી પાસે આવેલું છે, એટલે કે I જે છે એ તમારો અહીંયા હાજર છે. I કેટલો છે? તો કે 50 રૂપિયા છે. પછી વાત કરીએ P એટલે મૂળ રકમ, મુદલ. તો મુદલ તો આપણે શોધી નાખ્યું કે આ સિસ્ટમની અંદર મુદલ કેટલું ચાલે છે? તો કે 200 રૂપિયાનું ચાલે છે. એટલે અહીંયા P તમારો જે છે એ 200 આપણે મેળવેલો જ છે, ખાલી નજર નાખવાની છે. એમ તો અહીંયા એન તમને ખબર છે કે અહીંયા વ્યાજ તમે કોનું લીધું છે? તો કે 1 વર્ષ વાળાનું 50 રૂપિયા લીધું છે. તો 1 વર્ષ જ એનો સમયગાળો લેવો પડે. તો અહીંયા એન છે એ તમારો 1 વર્ષ ચાલે છે. તો આરામથી R મળી ગયો અહીંયા આગળ. ચાલો, વ્યાજ તમે જાણો છો કેટલું છે? તો કે 50 ગુણ્યા 100 છેદમાં P એટલે 200 રૂપિયા, અને વર્ષમાં લખો તમે 1. તો ચાલો, અહીંયા તમે જાણો છો એ મુજબ અહીંયા 2 શૂન્ય કાઢી નાખો. તો અહીંયા 1 શૂન્ય આ થયું, 1 શૂન્ય આ જશે. અહીંયા 2 પંચા 10 થઈ જશે. તો 25% વ્યાજનો દર આની અંદર ચાલી રહ્યો છે. આ સિસ્ટમની અંદર વ્યાજનો દર કેટલો ચાલે છે? 25% વ્યાજનો દર ચાલે છે. છતાંય ખરાઈ ચેક કરવી હોય તો જો મૂળ રકમ કેટલી છે? 200. 200 ના 25% કાઢો તો 200 ના 25% કાઢો તો બરાબર. તો 200 ના 25% આપણે ચેક કરીએ તો અહીંયા 2 શૂન્ય જાય છે. તો 25 દૂને 50, 50 રૂપિયા વ્યાજ મળવું જોઈએ. તો વ્યાજ કેટલું છે? 50 જ છે આપણું. બરાબર, એટલે 25%નો દર આની અંદર ચાલે છે. તો આપણે વ્યાજનો દર કેટલો કહી શકાય? 25% છે. તો આ વ્યાજનો દર જ્યારે પૂછે ને ત્યારે શું કરવાનું છે? ધ્યાન રાખજો, આ વસ્તુ તમે ભણેલા છો, એને ફક્ત જોઈન્ટ કરી અને બરાબર. આ વસ્તુ તો આપણે શીખેલા છીએ. આના માટેનો સ્પેશિયલ આગળનો જે ભાગ જે છે, પહેલો અને બીજો ભાગ, એ પહેલા બીજા ભાગમાં આપણે આ પ્રકારના દાખલાઓ શીખી ગયા છે કે આપણી પાસે 3 વસ્તુ આપેલી હોય તો ચોથી આપણને મળે. બરાબર, તો આની અંદર તમને 3 વસ્તુઓ મળે જ છે. આમાં ક્યાંય આપતા નથી. પણ આ જે સિસ્ટમ છે કે 5 વર્ષમાં 450 રકમ હોય, 7 વર્ષમાં 550 રકમ હોય, તો આના દ્વારા તમને વ્યાજ 100% મળી જાય, મુદલ પણ 100% મળી જાય, અને સમયગાળો પણ મળી જ જાય. તો તમને ટકાવારી માગે એમાં નવીનતા શું છે? પણ આ કઈ રીતે લાવીએ છીએ? તો કે આ સિસ્ટમથી આપણે લાવીએ છીએ. બરાબર, ચાલો આગળ એક હજુ આવું ઉદાહરણ જોઈએ આપણે. ચાલો મિત્રો, હવે આ રકમ જોઈએ. તો વ્યાજનો દર માગેલો છે, અને વ્યાજનો દર વાળો દાખલો તમે ગણો ને એટલે બધી જ વસ્તુઓ આવી ગઈ. વ્યાજ શોધવાનું પણ આવી જશે, મુદલનું પણ આવી જશે, અને છેલ્લે વ્યાજનો દર પણ આવી જશે. તો ચાલો, વ્યાજનો દર આનો ખરેખર આની અંદર કેટલો હશે? તો વ્યાજનો દર પૂછે એટલે આપણે શું કરવાનું છે? તો આપણે જાણીએ છીએ કે અહીંયા વર્ષનો હિસાબ આપીએ અને આપણે એના પરથી આપણને વ્યાજ મળવાનું છે. બરાબર, તો રકમ લખીએ. ચાલો, 2 વર્ષની અંદર રકમ કેવડી હશે? તો કે 880 જેવડી. 5 વર્ષમાં એ જ રકમ કેવડી થઈ જશે?
તો કે 1000 રૂપિયાની રકમ થઈ જશે। તો આના પરથી આપણને મળે છે શું? તો સમયગાળો મળે છે। એક તો કે આ સમયગાળાનો ગેપ છે એ કેટલો છે? તો કે 3 વર્ષનો વધારો થયો। 3 વર્ષની અંદર રકમમાં શું ખરેખર થયું? તો તમે જાણો છો કે 1000 માંથી તમે 880 તમે બાદબાકી કરી નાખશો એટલે તમને આ બંને વચ્ચેનો તફાવત જે છે ને એ 120 રૂપિયા મળે છે, બરાબર। અને 120 છે એ શું છે? તો કે પોતે વ્યાજ। 880 માંથી જે આગળ 3 વર્ષ ગયા ત્યાં ખરેખર રકમ 1000 રૂપિયા બની ગઈ, તો વધુ શું? વ્યાજ વધ્યું, બરોબર। તો આ 3 વર્ષનું વ્યાજ છે। પહેલા જ ઝાટકે આની અંદરથી 2 વર્ષનું, 3 વર્ષનું કે 1 વર્ષનું આ રીતે વ્યાજ મળી જ જાય। હવે આના ઉપરથી તમારે 1 વર્ષનું મોઢે કેવું હોય તો આરામથી તમે કહી શકો છો કે 3 વર્ષનું વ્યાજ તમને 120 છે તો એકનું કેટલું? આના 3 સરખા ટુકડા કરી નાખો એટલે તમે આરામથી કહી શકો છો કે 40 રૂપિયા વ્યાજ જે છે એ ખરેખર છે। તો 1 વર્ષનું વ્યાજ હું એટલા માટે લાવું છું કે આપણે ટકાવારી જ્યારે શોધવાની હોય ને તો આપણી પાસે 1 વર્ષ તો એનું વ્યાજ કેટલું? તો કે 40। એટલે આ બે પાત્રો તો મળી ગયા, એન એટલે 1 વર્ષ અને વ્યાજ એટલે આ તો મળી ગયા। હવે રકમ એક બાકી રહી કે ખરેખર આની અંદર મુદ્દલ કેટલું ચાલે છે। તો મુદ્દલ શોધવા માટે આ પોઈન્ટને તમે વિચાર કરો તો જો અહીંયા 2 વર્ષનું રકમ આપેલી છે તો 2 વર્ષનું વ્યાજ તમારી પાસે હોવું જોઈએ। તો 2 વર્ષનું વ્યાજ આમાં કંઈ છે નથી, તો આમાં 2 વર્ષનું વ્યાજ કેવું હોય તો કંઈ મોટી વાત નથી। 2 વર્ષનું વ્યાજ કેટલું થાય? 1નું 40 હોય તો 2 વર્ષનું કેટલું હોય? 80 રૂપિયા હોય। તો આ રકમ જે છે 880, આ 880 રકમની અંદર ખરેખર 80 રૂપિયા તો વ્યાજ ચાલે છે, તો રકમ કઈ બની? 800 રૂપિયા ખરેખર રકમ બની, એટલે 800 રૂપિયા મુદ્દલ બન્યું કહેવાય। 2 વર્ષની અંદર રકમ જો 880 હોય તો આ રકમની અંદર વ્યાજ પણ છે અને મુદ્દલ પણ છે, એટલે આ બંને વસ્તુઓ છે। તો વ્યાજ કેટલું છે? તો કે વ્યાજ ખરેખર 2 વર્ષનું છે, તો 2 વર્ષનું વ્યાજ કેટલું થાય? તો કે 80 રૂપિયા। આમાંથી 80 કાઢી નાખ્યા એટલે આપણને 800 રૂપિયા મુદ્દલ મળ્યું। બધી વસ્તુ આપણી પાસે હાજર છે, બરોબર। જો લખવાની જરૂર નથી પણ છતાંય ખાલી લખી દઉં છું કે જો પી જે છે એ આપણી પાસે 800 છે, પછી ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ, વ્યાજ આપણી પાસે જે છે જો ધ્યાન રાખજો વ્યાજ ખરેખર 1 વર્ષવાળો જો દાખલો ગણું છું તો 1 જ લેવાનું છે, બરોબર। તો 1 વર્ષનું વ્યાજ કેટલું છે? 40, તો વ્યાજ પણ તમારી પાસે હાજર જ છે। હવે બાકી રહ્યો સમયગાળો, તો જેનું વ્યાજ લીધું છે એટલો જ સમયગાળો લેવાનો હોય, કેમ કે અહીંયા તમે 2 વર્ષનો સમયગાળો કોઈ 40 રૂપિયા વ્યાજ કહો તો ખોટું પડે, બરોબર। એટલે સમયગાળો કેટલો છે? N 1 છે। તો અહીંયા તમને બધી વસ્તુઓ મિત્રો આપેલી છે, તો તમારી પાસે R 100% માંગે એમાં નવીનતા કાંઈ છે જ નહીં, કેમ કે આ સૂત્રમાં પહેલેથી આપણે જાણીએ છીએ કે 4 પાયા છે। આ 4 માંથી કોઈ 3 આપે તો ચોથાને મળવું જ પડે આપોઆપ। તો અહીંયા R શોધવો હોય તો તમારે શું કરવું પડે? તો કે I ગુણ્યા 100 ફરજિયાત કરી નાખો, છેદમાં બાકી કોણ છે? તો એક P નથી ગણ્યો અને એક N નથી ગણ્યો, તો આ બે મૂકી દો। ચાલો વ્યાજ કેટલું? 40 રૂપિયા વ્યાજ। 100 જે છે એ ખરેખર સૂત્રના છે, અહીંયા પી જે છે અહીંયા 800 કરી દો અને N માં 1 કરી દો, તો આ તમારો મિત્રો જવાબ થઈ જશે સીધો જ તે। હવે બબે શૂન્ય તમે આરામથી કાઢી શકો છો। તો વધે છે કેટલું? ઉપર 40 છે, નીચે 8 છે, તો 8 પંચુને 40 એટલે 5% વ્યાજ દર આની અંદર ચાલી રહ્યો છે। તો 5% વ્યાજ દર છે એ આપણે આમાં આરામથી કહી શકીએ। ખાલી ચેક કરવું હોય ને તો જો આપણી રકમ કેટલી છે? 800 રૂપિયાની રકમ છે, 800 ના 5% કાઢો તો તમને તરત વ્યાજ મળશે। તો 800 ના 5% જો તમે ચેક કરશો તો અહીંયા 0 0 જાય છે, 8 પંચુને 40 રૂપિયા વ્યાજ હોવું જોઈએ। તો આપણે વ્યાજ કેટલું ચાલે છે? 40 રૂપિયાનું ચાલે છે, એટલે 1 વર્ષ માટે 40 વ્યાજ કહેવાય। 2 વર્ષનું વ્યાજની જરૂર પડે તો 80 વ્યાજ કહેવાય। 3 વર્ષના વ્યાજની જરૂર પડે તો 120 વ્યાજ કહેવાય। એમ સ્પેશિયલ દાખલો એવો જ બનાવે કે 12 વર્ષનું વ્યાજ કેટલું હશે આમાં, બરોબર। તો 12 વર્ષના વ્યાજ માટે તમારે આને 12 વડે ગુણી નાખશો, 40 ગુણ્યા 12 કરી નાખો તો એ 12 ચોકને 48, 480 રૂપિયા વ્યાજ હશે। એમ આની અંદરથી આ 3 માંથી કોઈ પણ પ્રકારનો દાખલો ટૂંકમાં એ બનાવી શકે ખરા, અને જે પણ પ્રકારે બનાવવો હોય તે તમામ વસ્તુઓ જે છે આની અંદર આવી જાય છે, સિમ્પલ વસ્તુઓ। મિત્રો આશા રાખું છું કે આજનો મુદ્દો તમને સમજાઈ ગયો છે અને આવા જ પ્રકારના વિડીયો જે છે એ આપણે અવારનવાર લઈને આવવાના છીએ। તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલો બેલ આઇકોન છે તેને પ્રેસ કરીને રાખશું, જેથી કરીને આવનાર તમામ વિડીયો તમારે અંદર જઈને ગોતવા ક્યાંય પડે નહીં અને સરળતાથી તમારે ડિસ્પ્લે પર મળી જાય। તો એના માટે મિત્રો આટલું ખાસ કાળજી લેજો। અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું, કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે। મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે, નવા મુદ્દા સાથે। ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત।